વડોદરાના વડસર રોડ ઉપર હાઇડ્રા વાહનની અડફેટે એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. વડસર રોડથી માંજલપુર પોલીસ સ્ટેશન જતા માર્ગ ઉપર ગંભીર અકસ્માત સર્જાયો હતો. રસ્તા ઉપર ચાલીને જઈ રહેલી મહિલાને પાછળથી આવેલા હાઇડ્રા વાહનની ટક્કર મારી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સે મહિલાને પ્રાથમિક સારવાર આપી સયાજી હોસ્પિટલમાં ખસેડી હતી. આ ઘટનાની જાણ થતાં જ માંજલપુર પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માતને કારણે થોડા સમય માટે માર્ગ ઉપર ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. अब चालिया પછી શું કરવાના બોલ તું મેં ના કરું કશું ના કરાય लड़के का निधन कैसा है अब वो हॉस्पिटल का उसके ऊपर था ना भाई માં તો દઈએ સાને છોકરી છે. મારો જગદીશ નામ છે અને આડાવાળા અહીંથી આવતો હતો અને છોકરી ચાલતી ચાલતી જતી હતી અને પાછળથી આવે ને એને ઠોકી દીધી. गाड़ी चढ़ाई હા હા એડ્રેસ ચડાવી દીધી. छोकरी की हालत केवी है એ ગંભીર છે. ड्राइवर હતો કે ભાગી ગયો ડ્રાઈવર હતો પછી પોલીસ ચોકીમાં જતો રહ્યો લાગે. કેટલા વાગ્યાનો બનાવ છે એ હમણાં થોડી વાર થઈ અડધો કલાક વધારે લાગે. વધારે પડતું વાગ્યું છે હા વધારે પડતું વાગ્યું છે લાગે. આમાં કેવું છે મેઇન વસ્તુ આપણું ટ્રાફિકનું છે. ટ્રાફિક બહુ જામ ચાલે છે. અગર છે મોટો રસ્તો પર ઉપયોગ નથી થતો કેમ કે તમે આ બાજુ કેમેરો મારો ગાડીઓ જુઓ રોડ પર જ ગાડી પાર્કિંગ છે તો માણસ જાય કેવી રીતે ગાડીઓ જાય તો પછી ચાલતા કેવી રીતે જાય લોકો એટલે ચાલવાવાળા માણસ તો રિસ્કી જ છે એમ. આવતા દિવસમાં લોકો બનાવ બને જ છે 2-4 દિવસ 10 દિવસમાં. વચ્ચે તમે જોયો હશે ટેમ્પો ચોકડી પર ડમ્ફરનું બનાવેલું તો ટ્રેનનું આનું જ સેમ બનાવ હતો. ના બનત 100% ના બનત આ વસ્તુ કેમ કે માણસને ચાલવામાં જગ્યા મળી જાય.